મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે। ત્યારે દરિયાકાંઠે પણ ડિપ્રેશનને લઈને હલચલ તેજ થઈ રહી છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે તે આ તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે। ગીર સોમનાથથી લઈને મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી વરસાદનો કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી ગઈ છે। સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જ્યાંના ખેડૂતો પર કુદરત એવી રીતે કોપાયમાન થયું કે ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા। ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ છે। ખેતરોથી તણાતી મગફળી છેક ગટરોમાં પહોંચી હતી। કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી। ત્યારે ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્રિત કરતા નજરે પડ્યા હતા। ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, ડ્રોન વિડીયો સામે આવ્યા। ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। પાણીની આવકમાં વધારો થતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ, તેની સામે જાવક પણ 1800 જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે સતત 5 દિવસથી ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ છે। ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ। ભાવનગરના ઘોઘામાં ધોધમાર કમોસમી વરસાદ। ભારે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ભરાયા છે। રોડ પર પાણી, વાહન વ્યવહાર બંધ થયો। ઘોઘાના કુકડથી પાણીવાળી અલંગ, સોસિયા, તણસા, ત્રાપજ સહિતના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે। કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। તો ઘોઘાના કુકડ, ઓદરકા, પેથલપુર, વાવડી, સણોદર, કંટાળા, ગોરિયાડી, રામપર, નવાગામ, નાના, ભાંખલ, પાણીયાળી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો। ભાવનગરના મહુવામાં માવઠાએ બોલાવ્યા ભૂકા। એવો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ઘૂસ્યા। ભાવનગર જિલ્લામાં મહુવા શહેરમાં ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે। મહુવાના ખોડિયારનગર, કેકે મિલ, ચાલી વિસ્તાર સાથે શાળા નંબર 14 અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે। મહુવા શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। મહુવા શહેરમાં વરસાદ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાના અષાઢ મહિનાની યાદ અપાવી દે તો ભર શિયાળાનો વરસાદ। તો ભાવનગરના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે, જેના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। માત્ર 7 સેકન્ડના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડે છે। ઘટનાના સમયે વિડીયો ઉતારતો વ્યક્તિ પણ વીજળી પડતા ગભરાઈ જાય છે। વાયરલ વિડીયોની જાણકારી મેળવતા ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા વિડીયોની પુષ્ટિ કરાઈ છે। તો વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ। તો જે પ્રકારથી ભાવનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વરસાદે કેવી તારાજી સર્જી છે। મકાન ધરાશાય થયું, વરસાદની જમાવટ, ખેતરો તળાવ બન્યા તો મહુવાના રસ્તાઓ જે છે તે જળબંબાકાર થઈ ગયા છે। ઘરોમાં એટલા પાણી ઘૂસ્યા છે કે લોકો હેરાન પરેશાન છે। તો બીજી તરફ શેત્રુંજી ડેમનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। તો સમગ્ર ભાવનગર જાણે જળબંબાકાર થયું હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે કમોસમી વરસાદે ભૂક્કા બોલાવ્યા છે। સૌથી વધુ સમસ્યા ધરતીપુત્રોને। આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા પાનમ ડેમમાં ધસમસતા પાણી આવ્યા। કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી પાણી છોડાયું।
ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાં 3560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો 2.5 ફૂટ ખુલ્લો કરીને છોડવામાં આવ્યું છે પાણી. તો ઉપલેટા તાલુકામાં ધોધમાર કમોસમી વરસાદ. ઉપલેટા તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદ. સતત 3 દિવસ થયા કમોસમી માવઠાનો માર. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. સતત 3 દિવસથી માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકને એટલું નુકસાન થયું છે કે આ નુકસાનમાંથી તેઓ કઈ રીતે ઊભા થશે તે મોટો વિષય છે તમામ ખેડૂતો માટે. ગામની શેરીઓમાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. વેરાવળ બંદર પર જોવા મળી ડિપ્રેશનની અસર. અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી ક્લાઇમેટ ચેન્જની અસરને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડિપ્રેશનની અસરના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. વેરાવળ અને મૂળ દ્વારકામાં દરિયા કિનારે હજારો બોટ ખડકી દેવાઈ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે ડીપ ડિપ્રેશન આપવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ જે સાયક્લોનની અસર જે છે તે જોવા મળી રહી છે. આ દરિયાઈ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે હાલ ભરતીના મોજા એટલા આવી રહ્યા છે કે લોકોને જે માછીમારી કરવી જેવી પડે ત્યાં તેમને બંધ રાખવી પડી છે. સાથે સાથે જે પાણીના ઉછાળ છે તે મોટા મોટા મારી રહ્યા છે, જેના કારણે લોકોએ હવે દરિયો જે છે તે છોડી અને દૂર રહેવા જવા માટે મજબૂર બન્યા છે. આવનારા 2 થી 3 દિવસ હજી પણ વરસાદી આગાહી છે. આગાહીને પગલે જે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકો પરેશાની અને મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ, કોડીનાર. તો નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેવડિયામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. તો આવતીકાલે કેવડિયામાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ ચાલુ છે, જેના કારણે આ 2 દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે. માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે અને આ માવઠારૂપી વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના દ્રશ્યો છે કે જ્યાં પણ વહેલી સવારથી વાદળો જે છે તે જોવા મળતા હતા અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અંદાજિત 3 કલાકથી આ પ્રકારે ધીમી ધારે વરસાદ જે છે તે સમગ્ર પંથકની અંદર એટલે કે નર્મદાની અંદર જોવા મળી રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને તેના કારણે આ વરસાદ જે છે તે વરસ્યો છે. અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા 114 તાલુકાની અંદર અવિરત વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે હવામાન વિભાગ દ્વારા ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી તે પ્રકારની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ જે સિસ્ટમ સક્રિય થઈ છે ને તેના કારણે માવઠાનો માર જે છે તે સહન કરવાની નોબત આવી રહી છે અને આ માવઠું થવાના કારણે ખેતીમાં પણ ભારે એવી અસર જે છે તે સર્જાય છે. ખેતીના પાકને પણ ભારે એવી નુકસાની જે છે તે સર્જાય છે. ત્યારે છેલ્લા 8 કલાકની અંદર 114 તાલુકાથી પણ વધારે તાલુકાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને વિધિવત રીતે વરસાદ જે છે તે અવિરત રીતે વરસી રહ્યો છે. આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ પણ યોજાવાની છે અને પરેડ પૂર્વે પણ આ વરસાદ જે છે તે અવિરત રીતે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત માથે પડી છે. આવા સમયે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અપીલ કરી રહ્યા છે. અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે. અત્યારે તો ખેડૂતો રોવાના વાળા આવ્યા છે. ખેડૂતને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ થયેલી છે. બાજરી વખતે બી થયેલી છે. સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકામાં રહે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે. 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા. 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50,000 થી 60,000 રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયું છે. હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી. એટલો બગાડ અમારે આટલામાં થશે.
અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે વરસાદ, રાજુલા, જાફરાબાદ, પીવાવાવ પોર્ટ સહિતના દરિયાઈ પટ્ટીય વિસ્તારમાં વરસાદ, રાજુલા તેમજ જાફરાબાદ શહેર અને આસપાસના ગામડામાં વરસાદ, ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા, દરિયાકાંઠે ભારે આગાહીને લઈને રાત્રે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. ધરતીપુત્રોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ખેડૂતો પાયમાલીની કગાર પર પહોંચી ગયા છે. તો આકાશી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે. કમોસમી વરસાદે અરવલ્લીના માલપુરમાં એવો વિનાશ વેર્યો જેના કારણે મગફળી, જેના કારણે અન્ય પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની બેહાલી અને લાચારીના આ દ્રશ્યો સજ્જનપુરા કંપા ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેલો અને ઉછરેલો પાક લણણીના આરે જ બગડી જતા ખેડૂતો પર જાણે આપ ફાટી હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મગફળી, સોયાબીન અને મકાઈના પાકને ભારે અસર થવા પામી છે. કમોસમી વરસાદ પડવાથી અમારી મહેનત પર પાણી ફરી ગઈ છે. રાત્રે એટલો વરસાદ પડ્યો કે આ પથારા બી પાણીમાં તરતા હતા. હવે અમારી અરમાનો ઉપર બધું પાણી ફરાઈ નાખ્યું. ભગવાને સરકારને એટલી જ વિનંતી છે કે અમને થોડીક સહાય આપે અને થોડોક ઊભા થવાની. શિયાળુ પાક લેવાના પણ પૈસા નથી, એ પણ આ મગફળી સાથે બધા ધોવાઈ ગયા. તો માલપુરના અણિયોર કંપા ગામમાં પણ કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે. ખેડૂતોએ 1100 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. એકાએક વરસાદ વરસતા ખેડૂતોના મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતે દાવો કર્યો છે કે માત્ર 30% જ ઉત્પાદન મળશે, બાકી તમામ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમારા કંપામાં 1600 વીઘામાં વાવેતર થયું હતું. એમાં મોટાભાગની મગફળી અને સોયાબીન હતા. એમાં મગફળીમાં કમોસમી વરસાદ અને સોયાબીનમાં પણ કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. નુકસાન એટલું બધું થયું છે કે પાક દાણા તો હાથમાં આવ્યા નથી, પણ ઘાસચારો પણ નિષ્ફળ થાય એવી કન્ડિશન થઈ ગઈ છે. તો સુરત જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલે સરસ ગામના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મુલાકાત લઈને ખેડૂતો સાથે નુકસાન અંગે ચર્ચા કરી હતી. પૂર્વ મંત્રીએ વહેલી તકે વળતર ચૂકવાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું. કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે. દ્રશ્ય જોઈ શકાય છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે. ઊભી ડાંગર છે. 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે ખેતરમાં ડાંગર છે, પાણી ભરાયેલા છે, અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા મુકેશ પટેલ ગામડા વિસ્તારોમાં સર્વેની ટીમો સાથે નીકળ્યા છે. મુકેશભાઈ પટેલ ધારાસભ્ય છે. આપણે સીધા વાત કરીએ મુકેશભાઈ, 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક, કારણ કે ઉનાળુ પાક હતો, તેમાં કમોસમી વરસાદ, અને હવે ચોમાસાની ડાંગર નીકળવાની તૈયારી કમોસમી. કુદરતની આગળ આપણે સૌ લાચાર છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે, એ વરસાદ એટલી હદે પડ્યો છે કે જે એની ચાલુ સિઝનની અંદર પણ વરસાદ ના પડે એટલું આ 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, સર્વેયરો સાથે ખેતરો ફરી રહ્યા છો. શું લાગે છે ખેડૂતોને કેટલું વળતરની આશા છે તમારી પાસે? દર વખતે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક સર્વેની અંદર ક્યાંક કોઈક એવી ખામી દેખાતી કે મારું સર્વે રહી ગયું છે, આ રહી ગયું છે. તો ગઈકાલે જ મેં સુરત સર્કિટ હાઉસ ખાતે મારા તમામ અધિકારીશ્રીઓ, તમામ ખેતી વિભાગના અધિકારીશ્રીઓ અને મિટિંગ કરી હતી. અને ખાસ કરીને પહેલીવાર જે સહકારી સંસ્થા છે, એ સહકારી સંસ્થાના જે પ્રમુખો છે, એ લોકોને કે તમારા ગામનો એક પ્રતિનિધિ અમને આપો. એને એ લોકો પ્રતિનિધિ નામ પણ આપી દે. કાલે એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે, અને એ પણ અમારા જે ગ્રામ સેવક છે એ લોકો સાથે રહેશે, જેથી મારા કોઈ ખેડૂતને એવું ના થાય કે મારું સર્વે કરવામાં રહી ગયું છે. બિલકુલ આટા મુકેશભાઈ, ટીમો બનાવવામાં આવી છે. ગામ સર્વેનો હોય, સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ હોય, તલાટી હોય કે મંત્રી હોય, તમામ લોકો છે. હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો ખેતરોમાં તૈયાર છે, અને પાક કાઢીને બહાર કાઢે એ પહેલાં જ કહી શકાય કે નુકસાન છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ.
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ ડાંગર, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવાની માંગ પણ કરી છે. સૌ ખેડૂતોની એક જ માંગ છે, અમારા કલેક્ટર સાહેબ શ્રીને કે અમારા નેતા, ધારાસભ્ય, સાંસદ જેવા અમારા નેતાઓને પણ અમે એક જ માંગ રાખીએ છીએ કે ખેડૂતને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતર મળે, જેથી કરીને એમને જે પણ ખર્ચો, ખેતીમાં જે ખર્ચો થયો છે એ ખર્ચો એમને ખર્ચો રૂપિયા વળતર મળી રહે. ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે. ડાંગર કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધી હતી અને કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે, અને જે વાળેલી હતી ને એ બધી હવે ઉગી ગઈ છે, અને ડાંગર કશું કામમાં આવવાની નથી. બધી ઉગી ગઈ ને એટલે બ્લેક થઈ જવાની છે, કાળી પડી જશે, એટલે એનો ભાવ પણ નહીં મળે, અને આ ખોળ છે ને એ ઢોરાને પણ ચરાવવામાં કામમાં નહીં આવે એવું થઈ ગયું છે. એ સરકારશ્રીને એટલી જ માંગ કે અહીંયા આવીને સર્વે કરે અને જે તે વળતર સર્વે કરીને જે ખેડૂતોને જે તે વળતર આપે એવી અમારી સરકારશ્રીને વિનંતી. જીઓના ગ્રાહકો માટે 35,100 રૂપિયાની મોટી ભેટ. જીઓ અને ગૂગલ વચ્ચે મોટી સમજૂતી. જીઓના ગ્રાહકોને મફત મળશે એઆઈની સુવિધાઓ. જેમિનાઈ એઆઈ પ્રોનું 18 માસનું ફ્રી સબસ્ક્રિપ્શન. મુકેશ અંબાણીએ કરી હતી સૌના માટે એઆઈની જાહેરાત. મહત્વનું છે કે જે રીતે જીઓએ કરોડો ભારતીયો માટે સસ્તો મોબાઈલ ડેટા સુલભ બનાવ્યો, તે રીતે તે એઆઈને પણ સુલભ બનાવશે. જીઓ અને ગૂગલ એક ભાગીદારીની જાહેરાત તેમણે કરી છે, જેમાં ગૂગલનું એઆઈ જીઓ વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ થશે. તો ખૂબ જ મોટી ભેટ તમામ ગ્રાહકોને જીઓ આપવા જઈ રહ્યું છે, જેમાં જીઓ અને ગૂગલ વચ્ચે મોટી સમજૂતી થઈ છે. મુકેશ અંબાણીએ કરી હતી સૌના માટે એઆઈની જે પ્રકારથી સમજૂતી. જેમિનાઈ એઆઈનું પ્રોનું 18 માસનું ફ્રી સબસ્ક્રિપ્શન.